હમણાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ નથી. પવન ફૂંકાઈ રહ્યો છે. પવન ફૂંકાવાના કારણે જરા પવન ભેજને ઉડાડી મૂકતો હોય છે, એટલે જ્યાં વરસાદ ઓછો છે તેવા ભાગોમાં સિંચાઈ વ્યવસ્થાપન કરવું પડે. હમણાં લગભગ એક શક્તિશાળી ટાઇફૂન પેસિફિક મહાસાગરમાં બન્યું છે, તે લગભગ દક્ષિણ ચીનના ભાગો જતાં નબળું પડવાની શક્યતા રહેશે. જે નબળું પડતાં બંગાળનો ઉપસાગર સક્રિય થશે. તારીખ 13 થી 14 જુલાઈમાં બંગાળનો ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે, પણ તેનું વહન લગભગ પૂર્વ ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. જ્યારે આસામ વગેરે પૂર્વ ભારતના ભાગો સક્રિય હોય ત્યારે સિંધમાં વરસાદ ઓછો થતો હોય છે, પરંતુ આસામમાંથી છૂટા પડેલા વાદળોનો સમૂહ ગુજરાતમાં વરસાદ લાવશે. અને જ્યારે આસામમાં વરસાદ ઓછો થઈ જશે ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ લગભગ 17 થી 22માં ગુજરાતના ભાગોમાં વરસાદ તો થશે, પરંતુ તારીખ 22 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 23-24 આસપાસ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે. તારીખ 27 થી 30 જુલાઈમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ સારો હશે. અને લગભગ ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્ર બેસે છે. આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ લગભગ વરાપ થઈ વાવેતર કરવું સારું રહે. ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થવાની શક્યતા રહેશે, અને એમડીઓની દસ્તક પણ હિન્દ મહાસાગરમાં થવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ઘણી વખત ઓગસ્ટ માસમાં પણ ભારેથી અતિભારે વરસાદ થયેલો છે, એટલે ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જી, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.